नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 19 उत्तर पाना नंबर 13 पर ત્રીજો પેરેગ્રાફ છે। બધા જ શુભાશુભ ભાવ આશ્રવ બંધના કારણ કયા છે, પરંતુ દ્રવ્યલિંગી શુભ ભાવોને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ માને છે। શુદ્ધ ભાવને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ કહ્યું છે, પરંતુ દ્રવ્યલિંગી તેને ઓળખતો જ નથી અને પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપને મોક્ષ કયો છે, તેનું દ્રવ્યલિંગીને યથાર્થ જ્ઞાન જ નથી। આ પ્રકારે અન્યથા સાધન કરે તો તેમાં શાસ્ત્રનો શું દોષ છે? દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિની વાત કરી છે કે દ્રવ્યલિંગી કહેવાનો અર્થ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી। આ મિથ્યા દ્રષ્ટિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે અને દ્રવ્યલિંગી સમ્યક દ્રષ્ટિ પણ હોય છે। અહીં સુધી કે પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી પણ હોય છે, ચોથા ગુણસ્થાનમાં પણ દ્રવ્યલિંગી અને પાંચમા ગુણસ્થાનમાં પણ દ્રવ્યલિંગી હોય છે, અને એનાથી પણ વિશેષ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી હોય છે। અહીં સુધી કે 12મા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી હોય છે। કારણ કે આપણે આજ સુધી દ્રવ્યલિંગી શબ્દ સાંભળતા તે એમ વિચાર કરીએ છીએ કે દ્રવ્યલિંગનો અર્થ છે કે જે મિથ્યાત્વ સહિત 12મા મુનિ ધર્મનું પાલન કરે છે, પણ દ્રવ્યલિંગનો અર્થ એ છે કે 12મા બાહ્ય લિંગ જે છે એ બાહ્ય લિંગનું નામ તો દ્રવ્યલિંગ છે, અને અંતરમાં પ્રગટ થયેલી શુદ્ધ પરિણતિ રૂપ જે 3 કશાઈ ચોકડીના અભાવ પૂર્વક વિતરાગ ભાવ પ્રગટ થયો છે એ અભ્યંતર લિંગ છે। તો જે બાહ્ય લિંગ હોય ત્યાં અભ્યંતર, અંતરમાં ત્યાં ભાવલિંગ હોય એવું જરૂરી નથી, પણ જ્યાં ભાવલિંગ હોય ત્યાં દ્રવ્યલિંગ તો હોય જ છે। એટલા માટે 12મા ગુણસ્થાન સુધી એ મુનિની અવસ્થા છે કે 12મા ગુણસ્થાન સુધી ત્યાં કેવળ જ્ઞાન પામ્યા નથી, એટલે 12મા ગુણસ્થાન સુધી મુનિ અવસ્થામાં એ ભાવલિંગી મુનિ 12ની દ્રષ્ટિએ દેખો તો દ્રવ્યલિંગી પણ છે। એટલા માટે અહીંયા જે દ્રવ્યલિંગી શબ્દનો પ્રયોગ કર્યો છે એનો અર્થ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગીની મુખ્યથી પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગીની વાત છે, એટલે આ ખુલાસો થયો। શરૂઆતમાં જે વાત બતાવી કે શુભાશુભ ભાવ આશ્રવ બંધના કારણ કયા છે, પરંતુ દ્રવ્યલિંગી શુભ ભાવોને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ માને છે। અહીંયા જે શુદ્ધ ભાવ કયો છે એ શુદ્ધ ભાવને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ કહ્યું છે, પરંતુ દ્રવ્યલિંગી તેને ઓળખતો જ નથી। આ શુદ્ધ ભાવ જે છે એ શુદ્ધ ભાવનો છુપો અર્થ છે શુદ્ધ પરિણતિ, અને શુભ અને અશુભ ભાવ જે છે એમાં એ અર્થ છુપાયેલો છે કે અશુદ્ધ પરિણતિ આશ્રવ અને બંધનું કારણ છે, અને શુદ્ધ પરિણતિ
એ સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ છે. આ ભાવ અને પરિણતિ વચ્ચે અંતર છે. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં કયો ભાવ છે? શુભ ભાવ. સમજો, આ થોડી સૂક્ષ્મ વાત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ભાવ છે, શુભ ભાવ જ હોય. અને પાંચમા ગુણસ્થાન વર્તી ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ભાવમાં લીન છે ત્યારની વાત છે. તો એ વખતે શુદ્ધ ભાવ છે. તો પંચમ ગુણસ્થાન વર્તીને શુદ્ધ ભાવ અને છઠ્ઠા ગુણસ્થાન વર્તીને શુભ ભાવ. હવે જે પંચમ ગુણસ્થાન વર્તીને શુદ્ધ ભાવ છે, એવી રીતે ચોથા ગુણસ્થાન વર્તીને પણ શુદ્ધ ભાવ હોય, આત્માના ધ્યાનમાં લીન છે તે સમયે. તો ચોથા ગુણસ્થાનમાં જ્યારે શુદ્ધ ભાવમાં લીન છે અને એ સમયે જે કર્મોની નિર્જરા થાય છે, અને મુનિ એ છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ભાવમાં છે, એ સમયે કર્મનો બંધ થાય છે એમ નથી. ભલે શુભ ભાવમાં હોય, કારણ કે આ ભાવથી બંધ કીધો ને, શુભાશુભ ભાવથી બંધ થાય છે. વાત એ છે કે મુનિને શુભ ભાવના કાળે 3 કષાય ચોકડીના અભાવપૂર્વક જે 75% પરિણતિ શુદ્ધ છે, એક વાત એ. અને ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માના ધ્યાનમાં લીન છે, તે સમયે 1 કષાય ચોકડીના અભાવથી પરિણતિ 25% શુદ્ધ છે. એટલા માટે ભલે શુભ ભાવમાં હોય છે તો પણ એ મુનિને કર્મોની નિર્જરા વધુ છે, અને સમ્યક દ્રષ્ટિ આત્માના ધ્યાનમાં લીન છે તો પણ કર્મોની નિર્જરા ઓછી છે. ગુણસ્થાન પણ હાઈ કેમ છે? આ પરિણતિની શુદ્ધતાના કારણે. એટલે 2 શબ્દ છે, એક શુદ્ધ પરિણતિ અને એક શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવથી જે છે એ કર્મોની નિર્જરા નથી થતી, શુદ્ધ પરિણતિથી કર્મની નિર્જરા છે. ને શુભાશુભ ભાવથી કર્મનો બંધ નથી, અશુદ્ધ પરિણતિથી કર્મનો બંધ છે. કારણ કે શુભ અશુભ ભાવને એક શબ્દમાં યા પરિણતિમાં ઘટિત કરીએ તો 2 પરિણતિ નથી કીધી, શુભ પરિણતિ અને અશુભ એને એક શબ્દમાં કીધું અશુદ્ધ પરિણતિ. કારણ કે આત્મામાં કેટલો મેલ દૂર થયો છે, એટલે કે કેટલા કષાયના અભાવથી કેટલી અશુદ્ધતા છૂટવાથી કેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે, એ પરિણતિના કારણે નક્કી થાય છે. બીજી રીતે એક દ્રષ્ટાંત લો. આના ઉપર આપણે બહુ વિસ્તારથી ચર્ચા પહેલા થઈ ચૂકી છે, પણ તમને યાદ નહીં હોય કારણ કે એનું આપણે રેકોર્ડિંગ નથી થયું. એકવાર ચર્ચા થઈ હતી. 1/1/2013 દિવસે, ગયું વર્ષ જ્યારે નવું વર્ષ શરૂ થયું હતું, ત્યારે તમારો ફોન આવ્યો હતો બપોરના હેપી ન્યુ યર માટે કે આજે કંઈક નવું બતાવો. ત્યારે આ ના ઉપર આપણે લીધું હતું, શુદ્ધ ભાવ અને શુદ્ધ પરિણતિ ઉપર, કે આ જે છે ગયા વર્ષે એ આ શુદ્ધ ભાવ અને શુદ્ધ પરિણતિ, આપણું જોર ભાવ ઉપર વધારે છે, પરિણતિ ઉપર જોર જ નથી. અને પરિણતિ ઉપર જોર હોવું જોઈએ. થોડા દ્રષ્ટાંતથી સમજીએ તો વધારે ખ્યાલમાં આવશે. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાય કરવાનો ભાવ છે એ અશુભ ભાવ છે, શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? શુભ ભાવ છે. બહુ સરસ, શુભ ભાવ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ જે યુદ્ધ લડે છે, એ યુદ્ધ લડવાનો ભાવ અશુભ, શુભ કે શુદ્ધ? અશુભ ભાવ છે. તો શુભ ચડિયાતો કે અશુભ ચડિયાતો કે શુભ ચડિયાતો? અશુભ કરતા તો શુભ બેટર છે ને. હવે અત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો એને કેટલા કર્મોની નિર્જરા થાય છે? કોઈ નહીં. ભલે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, શુભ ભાવ છે તો પણ. અને સમ્યક દ્રષ્ટિ જીવ યુદ્ધ લડે છે ત્યારે 41 પ્રકૃતિઓનો તો સંવર શરૂ થઈ ગયો. એટલા માટે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ અશુભ ઉપયોગના કાળે પણ 1 કષાય ચોકડીનો અભાવ થયો, 25% છૂટ્યું છે,
બસ એટલા માટે આ કર્મની નિર્જરા છે. આને 1% પણ નથી છૂટ્યો, ભલે શુભ ભાવ હોય તો પણ. ને એટલા માટે એ શુભ ભાવ જે છે એ શુભ ભાવના કાળે પણ એ બંધાય છે, કારણ કે અંતરમાં જે વિતરાગ પરિણતિ પ્રગટ થવી જોઈએ, વિતરાગ પરિણતિનો અંશ પણ પ્રગટ્યો નથી. જોર વિતરાગ પરિણતિ ઉપરનું છે, શુભ શુભ ભાવ પરનું જોર નથી. આપણે ભાવોને પકડીએ છીએ. આ સવારથી એટલા સારા ભાવ રહે છે, બહુ સારું રહ્યું, બહુ સારું. આપણે ભાવને પકડ્યા, પણ ભાવને નથી પકડવાના. ત્યાં શું સમજવાનું છે કે જે આ ભાવો ઉત્પન્ન થાય છે એ સમયે તમને એમ લાગે આજ સવારથી તો શાસ્ત્રનો સ્વાધ્યાય થયો છે, બહુ સારો ભાવ આવ્યો છે, અને ગઈકાલનો દિવસ તો આમ નામ ગયો, બહુ જ આખો દિવસ બજારમાં કંઈ કામ જ નથી થયું ધર્મનું. તો આ જે છે ને આ બધા ભાવો છે. એ સમયે જાગૃતિ એ રહી કે આ જે ઉદય અનુસારે થવાવાળા જે ભાવો છે, જે ભાવો અનિત્ય છે, ક્ષણિક છે, એ ભાવોમાં આપણી તન્મયતા કેટલી છે, અને એ તન્મયતાના આધારે એ નક્કી થાય છે કે આપણી જે ભાવોના અંદર જે તન્મયતા પડેલી છે એના જ કારણે આપણને કર્મનો આશ્રવ બંધ થતો હોય છે, ભાવોના કારણે નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે ભાવ થાય છે ત્યારે એને નિરંતર એક વિકલ્પની ઉત્પત્તિના કાળે એવા જ પ્રકારનો ભાવ છે કે આ વિકલ્પ જ મારું સ્વરૂપ છે, એની બહાર હું ક્યાંય નથી. જે વિકલ્પ ઉદય અનુસાર થતો હોય, હું તમને એમ કહું કે તમારે આવતા અઠવાડિયે સ્વાધ્યાયમાં બેસવાનું જ છે, એ સમયે તમને ચારિત્ર મોહના ઉદયથી એવો ભાવ આવ્યો કે લગભગ બેસાય પણ ખરું ન પણ બેસાય, ખબર નથી, આપણે જાણતા નથી એમ. પણ એ જે તમે જે બોલતા હોવ છો કે જાણતા નથી, સમ્યક દ્રષ્ટિ પણ બરાબર છે, જાણતા નથી શું થાય, પણ જે હું જાણતી નથી કે આવતા અઠવાડિયે શું થશે, આવો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પના કાળે તન્મયતા એવી છે કે આ મને જ વિકલ્પ ઉઠ્યો છે કે આવતા અઠવાડિયાની મને ખબર નથી. આ હું તમને કહી દઉં જો કે આવતા અઠવાડિયાની મને ખબર નથી, એટલે આ કેનાર એ હું જ છું, આ વિકલ્પ એ જ હું છું. આનાથી જુદો વિકલ્પ બિલકુલ જુદો થતો હોય કે જો ભાઈ આ સામે પડેલી વસ્તુ છે અને આ ગ્લાસ છે, આ ટ્રે છે, એવી રીતે આ વિકલ્પ છે, આવા પ્રકારનો વિકલ્પ અહીંયા જો પડેલો છે. હું જાણતી નથી, એટલે કે આ વિકલ્પ જે જાણતો નથી એમાં અજ્ઞાનીનું એકત્વ થઈ જાય છે કે આ જ હું જાણતી નથી. વિકલ્પ થયો છે એવો કે હું જાણતો નથી. એ ચારિત્ર મોહના ઉદય થાય છે. સમ્યક દ્રષ્ટિ પણ એ જાણે છે કે જાણતો નથી, અને કે પણ કે ભાઈ જાણતો નથી, પણ સમ્યક દ્રષ્ટિનું જે ભેદ જ્ઞાન વર્તે છે ને એ બહુ મહત્વનું છે. કે કોઈ પણ વિકલ્પ ઉત્પન્ન થતો હોય, સ્વાધ્યાય કરવાનો વિકલ્પ એટલો મહત્વનો નથી, સ્વાધ્યાય નહીં થઈ શકે એ વિકલ્પ મહત્વનો નથી. એ વિકલ્પ જે ઉત્પન્ન થયો એમાં પોતાને જે બેસાડી દીધો, એ જે ભાવ જે છે એ જ મિથ્યાત્વ છે, એના કારણે બંધ ને આશ્રવ ચાલુ છે. પણ આ તો વિષયોથી જે છૂટો પડેલો હોય ને એને જ સમજાય, બાકી તો ખાલી સાંભળી લીધું ને ઠીક છે, બાકી મન મનાવવા જેવું છે. વખાણ કરી દેશે તમારા કેટલાય કે ખરેખર આહા, આવી જાઓ જલાલીમાં રહીને પણ ભગવાન આત્મા, એવા વખાણ રૂચે, કારણ કે તમારા અહંકારને પુષ્ટ કરનારા છે. આવું તો સાંભળવું ગમતું હતું ને પુષ્ટ કર્યું. પણ અંતરમાં જે સ્વભાવની વાત જે છે કે સ્વભાવમાં જે જાગૃતિ રહેવી જોઈએ કે દરેક સમયે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ વિકલ્પના કાળે હું ક્યાંય પણ હલ્યો નથી, ચાલ્યો નથી, ક્યાંય નહીં, પોતે ટકેલો છે અંદરમાં. ભોજન તમે નથી કર્યું, પછી ભોજન કર્યું, ત્યાં તમને એક સફરજન જે હતું એ અહીંયા ટેબલ પર હતું, એ ટેબલ પરનો જે સ્પેસ હતો એ સ્પેસને ઓક્યુપાય કરતું હતું, અને હવે એ સફરજન પેટમાં જે ખાલી સ્પેસ હતો એને ઓક્યુપાય કરે છે. પણ ત્યાં તમને ખબર છે કે ટેબલ પર સફરજન જે છે એ સફરજન ચૈતન્ય સ્વભાવમાં ક્યાંય મળ્યું નથી, અને આ પેટમાં ગયેલું પણ મારી અંદર ક્યાંય આવ્યું નથી. પણ જયારે આપણે બોલીએ છીએ ત્યારે એ ભાવથી તન્મય થઈને બોલીએ છીએ. ને એક સફરજન ખાઈ લીધું છે, બસ એ ખાઈ લીધું છે એટલે અંદર આવી ગયું છે મારામાં એમ પૂરેપૂરી. એ સમયે એટલી બેહોશી જ વર્તે છે, ખબર જ નથી કે એ આ સ્પેસ ઉપર હતું ને હવે આ સ્પેસ ઉપર આવ્યું છે. અને આટલી જેને જાગૃતિ રહેતી હોય ને એ જીવને નિયમથી સમ્યક દર્શન થાય, અથવા તો થયેલો જીવ આ પ્રકારે જાગૃત રહે કે આ મારા પ્રદેશમાં નથી આવ્યું,
એ જેમ અહીંયા હતું તો પણ એ આકાશને જ ઓક્યુપાય કરતું હતું, ચૈતન્યને ઓક્યુપાય નહોતું કરતું. એવી રીતે અહીંયા આવીને પણ ચૈતન્યમાં આવ્યું જ નથી, એ બહારનું બહાર જ રહ્યું છે. એ જે રિયલાઇઝેશન જે થતું હોય કે પેટ ખાલી છે, ભૂખ બહુ લાગી છે, તો પેટમાં જે ખાલી ખાલી ખબર પડે છે ખાલી છે, તરત જ જ્ઞાનીને ખબર છે કે ખાલીપણું જે છે એ ખાલીપણું એમાં ક્યાંય ચૈતન્ય નથી, અને એ ખાલીપણું ચૈતન્યમાં પ્રવેશતું નથી. એટલે ભૂખના, તરસના, બહારની પરિસ્થિતિઓના કાળે પણ, પરિસ્થિતિઓના પલટાવાના કાળે પણ એવી જાગૃતિ વર્તે કે સ્વભાવના બળે એ જ્ઞાનીને હું આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એમાં ક્યાંય ગયો નથી. એ જાગૃત સ્વભાવ શબ્દ ઉપર જોર આપ્યું છે. સ્વભાવની જાગૃતિના બળે. એટલે ગમે એટલો ગોળ લીંબુની નજીક આવે ને ગમે એટલું લીંબુ ગોળની નજીક જાય, અડધો કિલોમીટરથી 5 કિલોમીટર ને પછી એવી રીતે 10 મીટર ને 5 મીટર ને ગમે એટલું, પણ નહીં આવે તો નહીં જ આવે. એવી સ્વભાવની નજીક રહીને જાગૃતિ રહી કે સ્વભાવમાં કોઈ પણ પરદ્રવ્યનો પ્રવેશ નથી. પણ એ જાગૃતિ રહી એ એને જ રહી કે જેને જગત પાસેથી કંઈક લેવાનું છે એવો ભાવ નીકળી ગયો. કારણ કે તમે કંઈક બોલો છો, તમારે બોલો છો, શું બોલો? લાવ ને મારે સાંભળવું જ છે. તમે કંઈક વખાણ કરો છો, લાવ વખાણ સાંભળવા. તમે કંઈ નિંદા કરો છો, લાવ મારે નિંદા સાંભળવી છે. તમારા શબ્દોને મારે કંઈક ને કંઈક લઈ લેવા છે, લાવ બોલો, હું લેવા તૈયાર છું. અને એ લેવા માટે જે તૈયાર છે સ્વભાવ જાગૃત રહી જ ન શકે. જેને જગતથી કંઈ લેવાનું જ નથી રહ્યું. હવે બહારમાં જે ચાલતું હોય એ ચાલતું હોય, એ બિલકુલ એટલો ઉદાસીન થયો હોય અને અંતરમાં પોતાના સ્વભાવની મહત્તા, સ્વભાવની મહિમા આવી હોય, એને આ થાય કે ગુરજીફ રૂસમાં એમના 30 સ્ટુડન્ટ્સને એમણે ભેગા કર્યા હતા સાધના માટે. 30 દિવસની સાધના હતી અને કહ્યું કે તમારે આ એક બંગલામાંથી બહાર જવાનું નથી ક્યાંય. અને એક વાત ખાસ યાદ રહી કે બીજો કોઈ આ બંગલામાં છે એ પણ ધ્યાન ન જવું જોઈએ. બાકીના 29 સહિત હું પોતે નિરીક્ષણ કરતા. પોતાનું ધ્યાન તો બધા ઉપર જ હતું, 30 ઉપર, કે કોણ શું કરે છે, કારણ કે તો એ કસોટી માટે જ ત્યાં હતા. પણ 30માં કીધું કે તમે આ નાના ઘરમાં રહો છો, ક્યારેક એવું પણ બને કે 30 જણામાં ક્યારેક બીજાને અથડાવવાનું પણ થઈ જાય, પણ અથડાવી પણ જાવ ક્યારેક તોય જોવાનું નથી. તમને ખબર જ ન પડવી જોઈએ કે કોની સાથે અથડાયો ને શું થયું, નજર જ નહીં. અને જેવું ધ્યાન જાય ત્યાં તો તમે બહાર અહીંથી આ કેમ્પ, તમે આ સાધના શિબિરમાં તમે હવે રહેવાને પાત્ર નથી. એકલો હું ચૈતન્ય, એમ એનો ભાવ નતો ખબર, ખાલી બસ એકલો હું. આ જે તમને કહ્યું ને ચૈતન્ય, આ સ્વભાવ, એ નથી ખબર. અભ્યાસ કરાવતા, થોડા દિવસ સુધી અભ્યાસ કરાવ્યો, 2 જણા નીકળી ગયા, બીજા 2 નીકળ્યા, આવી રીતે નીકળતા ગયા. છેલ્લા દિવસે એક જ શિષ્ય એમના ત્યાં હાજર હતા અને એમણે તે ગુરજીફના સાહિત્યને, એમના પ્રવચનોને આખી દુનિયામાં પહોંચાડવામાં બહુ મહત્વપૂર્ણ એનો ફાળો આપ્યો છે એમને. ઓસ્પેન્સ્કી, પીડી ઓસ્પેન્સ્કી એમનું નામ હતું. અને એમણે પોતે છેલ્લા દિવસ સુધી પોતે ટકીને રહ્યા. પછી ગુરજીફે એમને કીધું કે જાઓ, હવે બજારમાં જઈને જાઓ અને જોઈને આંટો મારીને પાછો શું લાગે છે. અને 30 દિવસ આટલા અવેરનેસ સાથે જાગૃત રહીને કે શું થઈ રહ્યું છે, શું થયું, બધું આમ નિરીક્ષણ, કે બહાર જઈને પછી આવે છે ત્યારે પછી એ ગુરજીફને કહે છે કે બહાર મેં જોયું, દુનિયા આખી પાગલ જ છે, કે બેહોશ પાગલ, ક્યાં જોને અનિત્ય ક્ષણિક વસ્તુની પાછળ ભાગા, કે દરેક માણસ પાગલ જ દેખાયો. કે 30 દિવસની સાધનાનું પરિણામ એ નીકળ્યું. પણ ગુરુદેવના કોઈ સાધક શિષ્ય જો આ સાધના કરે ને સાધનામાં સફળ થાય અને એને જો બહાર મોકલામાં જાઓ બજારમાં શું દેખાયું, તો એ નહીં કહે કે મને બધા જ પાગલ જ દેખાયા. એ કહેશે કે જ્ઞેયે જ્ઞાન જણાયું.
પ્રત્યેક આત્મામાં પરમાત્મા સિવાય બીજું કંઈ ન જણાયું. આ તમને એ વાત બતાવું છું કે જેમનું નામ અત્યારે આ દર્શન શાસ્ત્રમાં રશિયાના અંદર, જર્મનીમાં, ઇટાલીમાં જેમનું એટલું પ્રખ્યાતિ છે ને, યુનિવર્સિટીના અંદર જેમના સાહિત્યને સિલેબસમાં રાખવામાં આવ્યા છે, એવા લોકોને પણ આટલી તો ખબર હતી પણ કે તમે ભગવાન પરમાત્માને પરિપૂર્ણ આવી દ્રષ્ટિ નથી. એમ કે બસ તમે બીજા ઉપર કોઈને બીજા પારકાની પંચાયતમાં પડો જ નહીં, પારકા ઉપર નજર જ ન કરો. ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશનની બહાર એક વ્યક્તિ એવી રીતે રસ્તા ઉપર એક પ્લાસ્ટિકની કોથળી પડી હતી, એ કોથળી ઉપર કંઈક ચોટ્યું છે, એને લઈને કોથળી લીધી, પછી એવી રીતે ત્યાં આવી રીતે બેઠો બેઠો કોથળી ચાટતો હતો અને આમ કરતો હતો અને ચૂસતો હતો અને બાજુમાંથી ગટર જાય તોય આવું કરે. એટલે ઘણા લોકો આમ જતા આવતા જોતા હતા. એટલે આમ કશું કરે, કેટલું એમ લાગે કે એટલે કોઈ એને ભૂખ લાગે, કોઈ એને પછી બિસ્કિટનું પેકેટ લઈને આમ આપ્યું. તમે જાઓ ને કે શું કામ આમ પડો છો, તમે તમારું કામ કરો. તો કોઈ આવીને દયા એમ કે લાઈને દયા આવે કોઈને એના ઉપર, કે તમને એમ લાગે તમે ધર્મ કરો છો. અરે ખરો ધર્મ એ છે કે પારકામાં પડવું જ નહીં. એવું બોલી ગયો કે હું તમારામાં પડ્યો, તમે શું કરો છો, તમે મારામાં શું કામ પડો છો. હવે એ બહુ મોટી વાત કહી ગયો છે. ભલે કોથળી ચૂસે છે પણ પારકા પરમાં તમારો ઉપયોગ ગયો, પરમાં શું ચાલી રહ્યું છે ત્યાં તે હિંસા શરૂ થઈ ગઈ. મહાવીર ભગવાનની અહિંસાની પરિભાષા, અમૃતચંદ્ર આચાર્યની પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પરિભાષા કે રાગાદી ભાવની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે, એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પરિભાષા છે. કે જો તમારે નરકમાં જવાનું છે અને તમે પાપ કરી રહ્યા છો અને હું કંઈક ઇન્ટરફિયર કરું કે આવું નહીં કરો બંધ કરો ને આ બધું તમે જલસા સંસારના, તો તમે ઇન્ડિપેન્ડન્ટ છો, તમે સ્વતંત્ર છો. તમારે જે કરવું એ કરવા માટે દરેક આત્મા સ્વતંત્ર છે. અને જો હું એમાં ઇન્ટરફિયર કરવા જાઉં છું કે આને આમ નહીં આમ કરી દઉં, તરત જ બસ હિંસા થઈ ગઈ. નહીં તો અંતરમાં ઉતરી જ ન શકે. હિંસા એ જ છે કે દરેકને સ્વતંત્ર. એટલા માટે કુંદકુંદાચાર્ય એમ નથી કહેતા કે આવો તમે અનુભવ કરો ને આવો અનુભવ કરો. મને આવો અનુભવ થયો છે, અનુભવ પ્રમાણથી આ વાત કહું છું. હવે તમારે જો કરવું હોય તો મને આવું લાગ્યું છે, મેં આવું અનુભવ્યું છે, અને તમે આવું કરો એમ નહીં, એ તમારા ઉપર છે. એ બધું તમારા ઉપર છે. કારણ કે તમે આવું કરો એમ કહેવામાં પણ તમારી હિંસા થઈ જાય છે. ખરેખર તો એ જ કે ઇન્ટરફિયર નહીં કરો ક્યાંય પણ, તો તમે એટલા શાંત ભાવે રહી શકો. નહીં તો તમારા દીકરા અને દીકરીમાં તો એ ભાવ આવશે જ. તે તમારા હસબન્ડમાં ભાવ આવશે, તમારી પત્નીમાં ભાવ આવશે, કે તમારા સસરામાં, સાસુમાં ક્યાંક ભાવ આવશે કે આ જીવને કરી લેવું જોઈએ, હવે ઉંમર થઈ ગઈ છે, હવે છેલ્લી ઘડી આવી, કેમ નથી કરી લેતો. તમને જો એ ભાવ આવે કે સાસુએ તો કરી લેવું જોઈએ, છેલ્લી ઘડીએ થોડાક પળ બાકી છે જીવનના, આને કરી લેવું જોઈએ, પતી ગયું. તમે હિંસા કરી રહ્યા છો. સ્વતંત્ર જે છે એને સ્વતંત્ર રહેવા દો. બસ પરમાં ગયા કે તરત હિંસા થઈ ગઈ. ઓલવેઝ તમારી પોતાની જ તે સેલ્ફ રિમેમ્બરન્સ, તમારા પોતાની તે યાદ અંદરમાં બની રહે, જાગૃતિ એ બની રહે કે બસ હું કોણ. બહુ ઊંચી વાત છે. સમ્યક દ્રષ્ટિને દરેક વિકલ્પની ઉત્પત્તિના કાળે આવા પ્રકારની જાગૃતિ હોય છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ વિકલ્પથી મુક્ત નથી થતા, પણ વિકલ્પના એકત્વથી મુક્ત થયા છે. એટલે કર્મોની નિર્જરા છે. આ 25% એ પણ નિર્જરા છે. એમ કે શુદ્ધ થયા ને એટલા અંશે પરિણતિ નિર્મળ થઈ છે. એટલે આ જે પ્રકરણ છે ને ભાવનું અને પરિણતિનું, એને થોડું સમજવા જેવું હતું. તે કહ્યું કે તિર્યંચાદીને સામાન્ય શ્રદ્ધાથી કાર્ય સિદ્ધિ થઈ જાય છે. તિર્યંચાદિકને પણ પોતાના ક્ષયોપશમ અનુસાર વિશેષનું જાણવું થાય જ છે, અથવા પૂર્વ પર્યાયોમાં, પૂર્વ ભવમાં વિશેષનો અભ્યાસ કર્યો તો તે સંસ્કારના બળથી વિશેષનું જાણવું સિદ્ધ થાય છે.
સહજ રૂપે અંદરની જે ચિંતન ધારા હોય ને એ તિર્યંચની પણ એવા પ્રકારની હોય. આ બે વસ્તુઓ હજુ અલગ છે. એક તો ક્ષયોપશમ જ્ઞાન કે જે યાદ કરી લેવું, રટી લેવું બધું એ, અને બીજું એ છે કે તમે એ વસ્તુ સ્વરૂપના ચિંતનમાં કેટલા ઊંડાણમાં જઈને ભેદ જ્ઞાન કરો છો. તો એ તિર્યંચનું જે છે ને, જેની યોગ્યતા અને કાળલબ્ધિ પાકી છે, જે તિર્યંચને સમ્યક દર્શન થઈ જાય છે, એ તિર્યંચની વાત છે કે એને અંદરમાં આ પૂર્વ પર્યાયોમાં જે વિશેષનો અભ્યાસ કર્યો હતો એ તે સંસ્કારના બળથી વિશેષ જાણવું સિદ્ધ થાય છે. તત્વ વિચાર રૂપ જાણવું. આ વિશેષ જાણવું એટલે ખાલી બાય હાર્ટ કરવાનું નહીં. આ પ્રકારે એને વિશેષ જાણવું થાય. અંતરમાં એની શું તત્વ, એની અંતરમાં શું વિચાર ચાલે છે, શું ભાવ છે, એ આપણે નથી જાણતા, કારણ કે બારમાં ક્રિયા જ દેખાય છે. તિર્યંચનું ડાયોજનીસને પણ નદીના કિનારે પોતે રહેતા હતા અને પોતાની પાસે કપડાં પણ નહોતા પહેરતા, નગ્ન, અને એક વસ્તુ પોતાની પાસે હતી, એક ભિક્ષા પાત્ર. અને એકવાર એવું બન્યું કે નદી વહેતી હતી અને પોતાને તરસ લાગી અને કૂતરાને પણ તરસ લાગી હતી, અને કૂતરો ફટાફટ ભાગ્યો અને પાણી પી લીધું એને. એટલે ત્યારે પોતાના હાથમાં પાત્ર તો હતું. જ્યારે એમણે આ દ્રશ્ય દેખ્યું ત્યારે ખબર પડી કે આ પાત્રની શું જરૂર, કારણ કે આ વગર પાત્ર મારા પેલા પી આવ્યો જો. ને એ જ ઘટનાથી એમને બોધ એવો થયો કે ત્યારે જે પાત્ર નદીમાં મૂક્યું અને વહેતું થઈ ગયું, એ પાત્ર પણ ત્યારે એમણે મૂક્યું. બધું હતું, ખબર પડી કે આની પણ જરૂર નથી, આ અનિત્ય. પણ હું ત્રણ લોકનો નાથ પરમાત્મા એ નથી ખબર. એ ઉલ્લેખ એમના સાહિત્યમાં ક્યાંય નથી. એટલે હું તમને કહું છું, તમારું જે પુણ્ય જોર કરે છે ને એ ડાયોજનીસથી પણ વધારે જોર કરે છે. કારણ કે એને આ નતું મળ્યું જે તમને મળ્યું છે. કે ભલે બારમાં આ એક અંદરમાં ખબર તો પડી, કાનમાં વાત પડી ને કે તું પોતે પરમાત્મા. ત્યારથી એ કૂતરાની સાથે જ રહેતા હતા. કૂતરાને કીધું. અને જયારે સિકંદર સાથે મુલાકાત થઈ હતી ડાયોજનીસની, ત્યારે એ સિકંદરને પણ એમણે આ જ ઉપદેશ આપ્યો હતો કે આ નદી કિનારો બહુ મોટો વિશાળ છે, કે આવી જા, કે અહીંયા કે તકલીફ પડે એવું છે નહીં, કે હજુ પણ અહીંયા આવી જા, આપણે બધા સાથે રહીશું. પણ વાત એ જ છે, સાથે રહીશું. અંદરનો જે ભાવ છે ને, કે કોઈક ને કોઈક પશુમાં એ કૂતરા કેમ નથી પાત્ર રાખતા ને શા માટે, એના ભાવને કોણ ઓળખે છે? કૂતરાને ભલે ને પાત્ર રાખવાનો ભાવ ન આવતો હોય, પણ અંદરમાં કેવા કેવા પ્રકારનો કષાય પડેલો છે નથી જાણતા. આ બહારનું ચારિત્ર, બહારનું દેખીને તમે બહારનો જ ત્યાગ કરી શકશો, વધારે કઈ નહીં. અંતરનું જયારે દેખાય છે ત્યારે અંતરનો ત્યાગ થાય છે. એટલે મિથ્યાત્વાદી પરિગ્રહનો ત્યાગ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ઓળખાણથી થાય છે, અને બહારની વસ્તુનો ત્યાગ ક્ષણિકના બોધથી થાય છે. આ બેનો સંબંધ સમજજો. બાહ્ય પરિગ્રહ, આઉટર પોઝેશન અને ઇનર પોઝેશન. તો એ આઉટર જે છે જેમાં આ ધન ધાન્ય દાસ દાસી વગેરે, અને ઇનરમાં તો આ મિથ્યાત્વ ક્રોધમાન માયાલોભ. તો જે આઉટર જે છે એ ક્યારેક બે વસ્તુ છે, ક્ષણિકનો બોધ અને નિત્યનો અનુભવ. ક્ષણિકનો બોધ થયો કે તરત જ બહારનું છૂટ્યું, નિત્યનો અનુભવ થયો અંતરનું છૂટ્યું. બહારનું તો બહુ છૂટી જાય, સહેલાઈથી છૂટી જાય છે. પતિનું મરણ થયું, દાગીના પહેરવાનું છોડી દીધું, દાગીના પહેરવાનું છોડી દીધું. ઘર પરિવારના અંદર બધું એવી રીતે સાદગીપૂર્વક રહેવાનું શરૂ કરી દીધું. ફિલ્મો દેખવાનું કે બહાર હરવા ફરવાનું કે એવું બધું દેખવાનું બંધ કરી દીધું. કે એ ઘણું બધું પરિવર્તન આવી ગયું. બહારમાં એક ઝટકો લાગ્યો હતો, પણ એ બહારનું જે ઝટકો છે એ બહારમાં જ પરિવર્તન અપાવે છે, અંતરમાં નહીં. અંતરનો જે ત્રિકાળી ધ્રુવ નિત્ય ભગવાન આત્માનો જે અનુભવ છે એ અંતરનું પરિવર્તન લાવવામાં કારણભૂત બને છે. એટલા માટે જ તે આ બહારથી દેખીને બહારના પરિવર્તનને જેને ત્યાગ માન્યો, એને તે ગુરુનું લક્ષણ માન્યું, એ ક્યાંક ને ક્યાંક પછી ફસાઈ જાય છે. એટલે અહીંયા સંસ્કારનું તિર્યંચને પણ પૂર્વ ભવના સંસ્કાર છે. સંસ્કાર ઉપર કૃપાળુદેવે બહુ જોર આપ્યું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ
67મી ગાથામાં આ વાત કહી છે. 67 ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર ત્યાં જીવ નિત્યતા ક્યાંય. એ પૂર્વ જન્મના સંસ્કાર એમ નથી કે એ ત્યાં એ એના એ જ્યાં જન્મ થયો છે સાપણને ત્યાં જન્મ થયો તો ત્યાં એ ક્રોધી છે તો એનું બચ્ચું પણ ક્રોધી થયું એમ નહીં. આ જે એનામાં ક્રોધ દેખાઈ રહ્યો છે એનો પૂર્વ ભવનો સંસ્કાર છે. ગુરુદેવ એમાં ચોભંગી ઘટિત કરતા એટલે એ આ રૂપે જન્મ છે. ઘણી વાર એ રૂપે ન પણ જન્મ્યો હોય પણ નિમિત્ત એવા પ્રકારના ક્યારેક મળી જાય કે જો તમને આ 3 લોકના નાથ ભગવાન આત્માની વાત કાનમાં પડવાની હતી તો તમે આ પરિવારમાં જન્મ્યા, જૈન પરિવારમાં જન્મ્યા કે તમને આ ભગવાન આત્માની વાત કાનમાં પડવાની નથી. પણ આવું નથી, કારણ કે ગામમાં જે છોકરાઓ આપણા બધા રહે છે હવે તો એ પરિવારમાં જન્મ્યા પણ તોય તે જ્યારે એની યોગ્ય પાકી અને એને આ વાત મળી કે અને સહજ રૂપે નિમિત્ત પણ મળે. હવે સહજ જેના ચહેરા પણ જેના દેખ્યા નતા પણ તોય તે નિમિત્ત. તમે તો મોઢું પણ નતું જોયું કે જ્યારે અહીંયા વાત કરતા હતા મમ્મા કે આપણે પ્રવચન હોલ બનાવવો છે, છોકરાનું મોઢું એકઈનું નતું જોયું એ વખતે. તમે મોકલાયું ને જોયું એ તમને આ તમે જો તો એ વખતે નિમિત્ત અહીંયા હાજર થઈ ગયું છે પણ ઉપાદાનની યોગ્યતા એમની પાકી. ખરેખર એ છે કે કયા પરિવારમાં જન્મ્યા એને જો આ ધર્મના સંસ્કાર અંદરમાં આગળ કેરી ફોરવર્ડ થવાના હોય, ભલે જન્મ ક્યાંય થયો હોય તો પણ આ થાય. કે મા બાપ એવા ક્યાં દારૂ પીવાવાળા, જુગાર રમવાવાળા, પણ એવું કંઈ છે જોતું જ નથી. છોકરા કેવી રીતે કાર્તિકીય સ્વામીનું દ્રષ્ટાંત તમે સાંભળ્યું છે, એમનો જન્મ કેવી રીતે થયો હતો. કાર્તિક પિતા અને પુત્રીનો સંબંધ થઈ ગયો, ફાધર એન્ડ ડોટર. આ દુનિયામાં તો કેટલું ખરાબ કહેવાય. અને જન્મ થયો કાર્તિકેયનો અને પોતે દીક્ષા લઈને સાધુ થઈ ગયા. મા બાપ કેવા, એટલે મા બાપ કેવા જેવું એટલે કે મા દીકરીને બાપા એના નાના. તમે કહો કે જો કેવા બાપ મા બાપ કેવા 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 ભાવ થાય એના છોકરા પછી કેવા પાકે. જે અહીંયા જન્મ્યો છે એ તો કોઈ પૂર્વથી લઈને આવ્યો છે. આ તો કોઈ એની લેણા દેણી હજી કર્મની એવી હતી કે એ કર્મ એટલા કપાય નહીં ત્યાં સુધી એને ત્યાં રહેવું પડે. આ કર્મનું સ્વરૂપ જ આવું છે. એટલે હું તમને કહું 11મા ગુણસ્થાનથી લઈને પહેલા ગુણસ્થાનમાં નીચે જ પડે છે. એ શું કામ પડે છે? એટલે તો પડે છે કે એક ટેક્સીમાં બેઠા હતા ને 101 રૂપિયા ટેક્સીમાં થયા અને તમે 100 રૂપિયા આપ્યા અને પછી 1 રૂપિયો જોયો તો હતો નહીં, એટલે તમે પછી 1000ની નોટ કાઢીને આપી. લે ભાઈ. પેલો કે શું કરો છો આ? કે જાઓ લઈ જાઓ, નથી જોતા. 1 રૂપિયો બાકી છે ને, બાકી છે, હવે ચૂકવવો તો પડશે જ. તે તમારો આત્મા નિર્મળ થઈ ગયો, સમ્યક દર્શન પામ્યા, તમે મુનિ થઈ ગયા. તમે મુનિ થઈ ગયા, તમે શ્રેણી માંડી, તમે 11મા ગુણસ્થાને પહોંચી ગયા છો. પણ તમારો રૂપિયો પેલાનો બાકી છે, આપવાનો જ છે કે આપી દો. પણ 11મા ગુણસ્થાનમાં રૂપિયાનો વ્યવહાર જ નથી. આપે શું? એટલા માટે એવા ગુણસ્થાનમાં જ પાછું પડવું પડે જ્યાં રૂપિયાનો વ્યવહાર ચાલતો હોય. એટલા માટે 1 રૂપિયો કોઈનો બાકી રાખ્યો ને તો 11મેથી નીચે પડવું પડશે. તો કે 99 આપી દો, 100ની આપી દો કે નહીં, એ નહીં કરતા. 99 પાછા લેવા આવવું પડશે. એટલે છૂટા રાખવા પર્સમાં. ખાસ આમાં છૂટાનો ભાવ એ છે કે તમારી દાન જ ચોખ્ખી રાખવી. બસ ખાસ વાત એ કે કોઈનું પણ હા કારણ કે એમાં વધારે આપીને પછી તમારું કઈક અહંકાર નથી પોષાતું ને એવા પણ. એટલે માનો કે તમે તમારા દીકરીને નામે માનો જેટલી સંપત્તિ મૂકીને જાઓ, તમે તમારા દીકરાને આપીને જાઓ, એમાં તો એટલું પુણ્ય ન બંધાય. એમાં શું છે? એમાં તમારું મોહ છે. જ્યાં કોઈ ઓળખાણ પાળખાણ કઈ ન હોય એમાં એ જે વધારે બંધાય છે, એનું પુણ્ય પણ સ્ટ્રોંગ હોય છે. કારણ કે જ્યાં તમારું પ્રયોજન નથી, તમારે થેન્ક યુ પણ સાંભળવાનો ભાવ નથી રહ્યો ત્યાં, નિરપેક્ષ. પણ તોય તેને ભોગવાય, પાછું આવવું તો પડશે. એટલા માટે આ કીધું કે જાગૃતિ. કર્મનું ઋણાનુબંધનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે, એવા પ્રકારનું સ્વરૂપ છે કે આ ઘરમાં ધર્મના સંસ્કાર હતા, તું પરમાત્મા છો એવા જ સંસ્કાર હતા, અને તમે ક્યાંક હતા બીજા ઘરમાં.
ત્યાં તમે જન્મથી રહ્યા, તમને આ આત્માની વાત જ નથી મળી કે તું પોતે પરમાત્મા છો, એ વાત નહીં મળી. પણ તમારી હોનહાર એવી પાકી સંસ્કારનું બીજ રોપાયેલું હતું, એવું જ તે તમને અહીંયા જન્મ, અહીંયા તમારા લગ્ન થયા, તમે અહીંયા આવી ગયા. અને અહીંયા જન્મથી જેને મળ્યું હતું તમારી દીકરીને, એ પણ કોઈ બીજા ઘરે ગઈ, જ્યાં તું પરમાત્મા છો એ વાળી વાત જ નથી. તો આ એવા પ્રકારની તે વસ્તુની વ્યવસ્થા ગોઠવાયેલી છે કે એ પ્રકારે જેવા જીવના સંસ્કાર છે એવા પ્રકારના એના યોગ થઈ જાય છે, મળી જાય છે. આ યોગ થઈ જાય. નાની એવી છોકરી છે, એ 7 વર્ષની, તમને જે વિડીયો જોયો એ થયા પછી એનું 6 ઢાળાનું રેકોર્ડિંગ અમે કરતા હતા. 6 ઢાળા એને યાદ છે. એને 6 ઢાળા તો પછી એને કીધું પહેલી ઢાળ, બાપુજી આમાં પછી એવું ન થાય કે આપણને માન થઈ જાય કે પછી એટલે વધારે સમજે. ખાસ વાત એ છે કે ભલે એને જ્ઞાન કરતા પણ એ પૂરું હોવાનો સંસ્કાર છે, સંસ્કાર આવી રીતે લઈને આવે નાનપણથી. નહીં તો ક્યાં આવા પ્રકારની વાત એ બધું ગોઠવાઈ ગયું એના માટે. ગોઠવાઈ સહજ રૂપે નિમિત્ત. અને એ રીતે તે હવે મળ્યું તો આપણને છે, સદુપયોગ કેટલો કરીએ છીએ એ મહત્વનું છે. આમ પળ આમ નામ કે અવસર હાથમાં આવ્યો તો નામ વેડફાઈ ગયો એવું ન થાય. આમ એક પળ આમ કરશું રહી જાય અધૂરું એવું ન થાય. એટલે જાગૃતિ દરેક પળની. સમય ક્યાં છે, અવસર જ ક્યાં છે. હવે લોકો ચોકઠા લઈને બેઠા હોય, શતરંજ લઈને બેઠા હોય, ચેસ લઈને બેઠા હોય, કોડીઓ લઈને બેઠા, કઈ ને કઈ રમવા માટે. શું કરે છે કે ટાઈમ પાસ કરવા બેઠા. એટલો સમય અહીંયા કે છે મનુષ્ય ભવન વાસ્તે સમય જ નથી. જે પ્રકારે કોઈએ ક્યાંય દટાયેલું ધન મેળવ્યું તો તે પ્રકારે આપણે પણ મેળવશું એમ માની બધાએ વ્યાપાર આદિનો ત્યાગ કરવો યોગ્ય નથી. એ તો આપણને સારી રીતે સમજાઈ જાય. અમે તો કરવાના જ, વ્યાપાર આદિ તો કરવાના. આ દ્રષ્ટાંતથી ખ્યાલમાં આવે, ભલે બીજાને જે થયું એનાથી આપણે શું એમ તો તે પ્રકારે કોઈને અલ્પ શ્રદ્ધા દ્વારા જ કાર્ય સિદ્ધ થયું છે, તો આપણે પણ આ પ્રકારે કાર્યની સિદ્ધિ કરીશું એવું માની બધાએ વિશેષ અભ્યાસનો ત્યાગ કરવો ઉચિત નથી. કારણ કે તે રાજમાર્ગ નથી, રાજમાર્ગ તો આ જ છે. વિવિધ પ્રકારના વિશેષ ભેદ જાણી તત્વનો નિર્ણય થવાથી જ કાર્ય સિદ્ધ થાય છે. તે જે કહ્યું કે મારી બુદ્ધિથી વિકલ્પ સાધન થતા નથી, તો જેટલો થઈ શકે તેટલો જ અભ્યાસ કર. તું પાપ કાર્યમાં તો પ્રવીણ છો અને આ અભ્યાસમાં કહે છે મારી બુદ્ધિ નથી, તે તો પાપીનું લક્ષણ છે. આવું કે ને એ પણ એની એવા જ પ્રકારની હોનહાર હોય. એની હોનહાર જ એવી હોય. ક્રમબદ્ધ પુરુષાર્થ એ પણ નક્કી છે ને કે આવું પણ આ પ્રકારે દ્રવ્યાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રના અભ્યાસમાં સન્મુખ કર્યો.
હવે મુખ એટલે એના તરફ સાચું. એના તરફ વાળ્યો કે જે બાજુ વળતો નહોતો. હવે અન્ય વિપરીત વિચારવાળાને સમજાવીએ છીએ. પ્રશ્ન 20. શબ્દ શાસ્ત્રાદિકનો પક્ષપાતી કહે છે કે વ્યાકરણ, ન્યાય, કોશ, છંદ, અલંકાર, કાવ્યાદિક ગ્રંથોનો અભ્યાસ કરાય તો અનેક ગ્રંથોનું સ્વયમેવ જ્ઞાન થાય છે તથા પંડિતપણું પ્રગટ થાય છે. આ શાસ્ત્રના અભ્યાસથી તો એક આનું જ જ્ઞાન થાય છે તથા પંડિતપણું વિશેષ પ્રગટ થતું નથી. તેથી શબ્દ શાસ્ત્રાદિકનો અભ્યાસ કરવો. ગ્રામરનું એ બધું જ્ઞાન કે એ જો થયેલું હશે તો પછી બધું થઈ ગયું. કારણ કે તમને આ બધું લખાયેલું જે અક્ષર, શબ્દો, છંદ, અલંકાર, સમાસ, બધું આ બધું જે તમને વ્યાકરણ સંબંધી જ્ઞાન થાય તો કે પછી બધું વાંચતા આવડી જાય. પણ એનું રહસ્ય જે છે એના માટે હવે કહે છે જો તમો લોકમાં જ પંડિત કહેડાવવા માંગો છો તો તમો તેનો જ અભ્યાસ કર્યા કરો. અને જો પોતાના હિતરૂપ કાર્ય કરવાની ઈચ્છા છે તો આવા જૈન શાસ્ત્રો ગ્રંથોનો જ અભ્યાસ કરવા યોગ્ય છે. તથા જૈની તો જીવાદિક તત્વોના નિરૂપણ કરવા વાળા જે જૈન ગ્રંથ છે તેનો જ અભ્યાસ હોય તો પંડિત માનશે. તે કહે છે કે હું જૈન ગ્રંથોનું વિશેષ જ્ઞાન કરવા માટે જ વ્યાકરણ આદિનો અભ્યાસ કરું છું. ઉત્તર: એવું છે તો સારું જ છે. ટોડરમલજી એમ નથી કરતા કે એ શિષ્યને ક્યાંય ખોટો પાડવો છે કે શિષ્યને કે સામે સિદ્ધ કરવું છે કે હું જ સાચો છું. એટલે ટોડરમલજી વચ્ચે જ્યાં યોગ્ય છે, આમ બરાબર છે, એમ છે તો ઠીક છે, એટલે આ રીતે એવું છે તો સારું જ છે. પરંતુ એટલું છે કે જે પ્રકારે ચતુર ખેડૂત પોતાની શક્તિ અનુસાર હળાદિક દ્વારા ખેતરને અલ્પ બહુ સંભાળીને સમય પર બીજ વાવે તો તેને ફળની પ્રાપ્તિ થાય છે. તે જ પ્રમાણે તે પણ જો પોતાની શક્તિ અનુસાર વ્યાકરણાદિના અભ્યાસથી બુદ્ધિને અલ્પ બહુ સંભાળીને જેટલા સમય સુધી મનુષ્ય પર્યાય તથા ઇન્દ્રિયોની પ્રબળતા ઇત્યાદિક છે તેટલા સમયમાં તત્વજ્ઞાનને કારણ જે શાસ્ત્ર છે તેનો અભ્યાસ કરીશ તો તેને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઈ જશે. જેમ અજ્ઞાની ખેડૂત હળાદિકથી ખેતર ખેડતા ખેડતા જ સમય ગુમાવે છે, સમય પર બીજ ન વાવે તો તેને ફળ પ્રાપ્તિ થશે નહીં, વૃથા જ ખેદ ખિન્ન થશે. તે જ પ્રકારે તે પણ જો વ્યાકરણાદિક દ્વારા બુદ્ધિને વધારવામાં સમય વિતાવશે તો સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થશે નહીં, વૃથા જ ખેદ ખિન્ન થશે. આ કાળમાં આયુ બુદ્ધિ આદિ અલ્પ છે, માટે પ્રયોજન માત્ર અભ્યાસ કરજે. આવે ને બે વસ્તુ. વીજળીને ચમકારે મોતીડા પોરવાય, ગંગા સતી પાનબાઈ ત્યાં સમઢિયાળા થયા. ત્યાં હમણાં ત્યાં તે કથા હતી સમઢિયાળા, મોરારી બાપુ આવ્યા હતા, ઉમરાળા પણ આવ્યા હતા આપણે ત્યાં. ત્યાં હોલ પર થઈને જ ગયા હતા.
વીજળીને ચમકારે મોતીડા પોરવાય, એમના પ્રવચનો થયા હતા ત્યાં. છેલ્લે આપણું જયારે અહીંયા વ્યાખ્યાન થયું હતું ત્યારે પછી એ જ દિવસે સાંજના મેં આના ઉપર કીધું હતું કે વીજળીને ચમકારે મોતીડા પોરવાય, આ 9 દિવસથી જે મુરારી બાપુ કહે છે, ખરેખર તો એવું છે કે જેને મોતીડા પોરવવાની અંદરમાં જિજ્ઞાસા તાલાવેલી જાગી છે ને, એને તો વીજળીના ચમકારાની જરૂર નથી, ચમકારાની જરૂર નથી. અને એનું પ્રમાણ છે મહાવીર ભગવાન. અમાસની રાત બિલકુલ કાળી ઘોર અને અંતરમાં દીપક પ્રગટી ગયો. આ એક તમને જો તાલાવેલી ઝાંખી બહુ ભૂખ લાગી હોય, એટલી બધી ભૂખ લાગી હોય કે તું અંધારું હોય ને વીજળીનો ચમકારો થાય, પછી તમે એ બરફીનો ટુકડો પડ્યો લઈને મોઢામાં મૂકો, ક્યારે ચમકારો થાય? એમ કે તમે લઈને મોઢામાં જ મૂકશો. એને તમારે પોરવવા માટે, આ દોરાને મોતીમાં નાખવા માટે, આ બરફીને મોઢામાં મૂકવા માટે કઈ નાકમાં નહીં જાય, એ મોઢામાં જ જશે. બહુ ભૂખ લાગી હોય તો રાહ નથી જોતા આપણે કે ક્યારે લાઈટ આવે અંધારામાં પણ. એટલે કે વીજળીને ચમકારે મોતીડા પોરવાય, અંધારામાં પણ પોરવાઈ જાય જો તમારી ધગશ એવી હોય તો. એનો અંધારાનો કહેવાનો કીધું મારો ભાવ એ છે કે બહારના સંયોગો જે છે, બહારના સંયોગો એ તમારા ગમે એટલા પ્રતિકૂળ હોય, આ અંધારું આર્થિક તકલીફ હોય, શારીરિક તકલીફ હોય, સામાજિક તકલીફ હોય, પારિવારિક તકલીફ હોય, કઈ ને કઈ એવી બહારનું અંધારું એટલું, અને તોય તમે અંતરમાં જો જાગો અને તમારો દીપક પ્રગટાવો તો કે મોતી પોરવાઈ જાય છે, અંધારામાં પણ પોરવાઈ જાય. ક્ષણિકના બોધમાં એક વાક્ય લખ્યું છે, વીજળીને ચમકારે મોતીડા પોરવાય. એનો અર્થ એ છે કે મનુષ્ય જીવન બહુ ક્ષણિક છે. આ વીજળીનો ચમકારો છે અને એમાં આ મોતી પોરવી લેવાના છે. મોતી પોરવવાનો અર્થ કે દ્રવ્યને પર્યાયમાં પોરવવાનું છે. મોતી એનો અર્થ પણ એ છે. મોતી તો ઘણા બધા છે, પર્યાયો તો ઘણી બધી છે, દ્રવ્ય એક છે. દ્રવ્યને પર્યાયમાં પોરવી દો એટલે કે પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ દ્રવ્યમય થઈ જાય. એના રહસ્યો ઘણા છે. આ વાક્ય બહુ નાનું છે, એના રહસ્ય ઉપર આપણે એક દિવસનો સ્વાધ્યાય રાખ્યો છે. આ દ્રવ્ય પર્યાયનું અભેદ થવું કોને કહેવાય છે, ત્યાં હમણાં શિબિરમાં. સ્પર્શના કોને કહેવાય છે, દ્રવ્ય પર્યાયનું અભેદપણું કોને કહેવાય છે, ત્યારે ગુણોની શું સ્થિતિ હોય છે, ત્યારે બીજી બધી પર્યાયોની શું સ્થિતિ હોય છે. અહીંયા ટીક કરી આ કાળમાં ત્યાંથી વિસ્તારથી લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા